सूरत म्युनिसिपल कॉरपोरेशन के हॉस्पिटल के 500 मीटर के अंदर गंदगी का साम्राज्य। सूरत के वार्ड नंबर 13 में डीकेएम हॉस्पिटल के सामने रहने वाले लोग कचरे और गंदगी से परेशान हैं। स्थानीय लोगों का आरोप है कि यहां से गुजरने वाले पैदल चलने वाले लोग पब्लिक रोड पर कचरा फेंक देते हैं। वार्ड ऑफिस के अधिकारियों को बार बार बताने के बाद भी कोई हल नहीं। स्थानीय लोग कचरे की गाड़ियां समय पर कचरा उठाने नहीं आती, जिससे कचरा जमा हो जाता है। स्थानीय लोग कचरे से होने वाली गंदगी की वजह से स्थानीय लोगों को अक्सर बीमारियों का शिकार होना पड़ता है। स्थानीय लोगों की मांग है कि कचरा गाड़ियां समय पर कचरा उठाने आएं। स्थानीय लोगों की ये भी मांग है कि कचरे की समस्या को हल करने के लिए साइट पर कचरा कंटेनर रखे जाएं। सूरत शहर के अलग अलग इलाकों में डोर टू डोर कचरा ट्रक की सुविधा है, तो यहाँ क्यों नहीं? स्थानीय लोगों ने इस कचरे की समस्या का पक्का हल मांगा है। रिपोर्टर शकील शाह। मारो नाम इरफान अली सैयद है। आ वोर्ड नंबर 13 છે ડીકેએમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી નવો રોડ કહેવાય આ વિસ્તાર। શું સમસ્યા છે આ વિસ્તારમાં? સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં। તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, કા કચરાનું કાયમ માટે કઈ સમાધાન લઈને આવી જાવ। અમે કંટાળી ગયેલા છે। એસએમસી ની કચરાની ડોર ટુ ડોર ગાડીઓ આવે છે? અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને। અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો। નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે। હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે। પછી તંત્ર આમાં દોડતું થઈ જશે। એના કરતા એનું સમાધાન લઈને આવો।